ખાદ્ય તેલમાં સિંગતેલની અંદર દિવાળીથી અત્યાર સુધી 600 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારો થવાના બે મુખ્ય કારણો છે. સર્વપ્રથમ તો આ વર્ષે દિવાળીની દરમિયાન સિંગતેલના ભાવ છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતાં 300 રૂપિયા નીચા જોવા મળી રહ્યા હતા. એને કારણે પણ સિંગતેલના ભાવ આપણને આ વર્ષે ઊંચા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત કમોસમી વરસાદ, મગફળીની ઓછી આવકો અને ડેમેજ મગફળી હોવાને કારણે પણ સિંગતેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે. સિંગતેલની અંદર ખાસ કરીને યુદ્ધની અસર ઓછી જોવા મળી રહી છે, પરંતુ બાકી બધા ખાદ્ય તેલોની અંદર યુદ્ધની સારા એવા પ્રમાણમાં મિડલ ઇસ્ટમાં થયેલા વોરને કારણે ઇમ્પોર્ટ આપણે ત્યાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એની અંદર અત્યારે અડચણ આવી રહી છે, અથવા તો ઇમ્પોર્ટ થવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને પ્રોડક્શન સેન્ટરની અંદર પણ ખૂબ જ ઊંચા ભાવ થવાને કારણે આપણે ત્યાં બાકી બધા સાઇડ તેલની અંદર 200 થી 250 રૂપિયા જેવો છેલ્લા 1 મહિનાની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયની અંદર પણ બાકીના સાઇડ તેલની અંદર ભાવ તાત્કાલિક ઘટી જાય અથવા તો ભાવ વધવાનું અટકી શકે એવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતુ સિંગતેલની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા મગફળીની સારી એવી વેચવાલી રહી છે અને મિલો પર પૂરતા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ હોવાને કારણે આગામી સમયમાં સિંગતેલમાં લાંબી તેજી થઈ જાય એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. સિંગતેલ પૂરતા પ્રમાણમાં આવી જતા ફરીથી આ ભાવની અંદર 50 થી 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો પણ આગામી મહિનામાં થઈ જાય તો નવાઈ નહીં એવી શક્યતાઓ દેખાઈ રહી છે.